મારી પાસે જ્યારે મળમાર્ગનું કોઈ પણ દર્દી આવતું હોય ત્યારે તેમનો એક કોમન પ્રશ્ન હોય છે કે સર શું મળમાર્ગના રોગની અંદર ગરમ પાણીનો શેક લેવો જોઈએ? તો એવું નથી કે દરેક કન્ડિશનની અંદર મળમાર્ગના જે રોગ હોય એમાં ગરમ પાણીનો શેક લેવો જ જોઈએ. ગરમ પાણીનો શેક કઈ કન્ડિશનમાં ન લેવો જોઈએ કે જ્યારે દર્દીને મળમાર્ગની આસપાસ કોઈ ઇન્ફેક્શન થયેલું હોય કે રતાશ થઈ ગયેલી હોય કે ચાંદા પડેલા હોય, કોઈ ઇન્ફેક્શન થયેલું હોય, તો આવી કન્ડિશનની અંદર ગરમ પાણીનો શેક લેવો ન જોઈએ. બાકી આના સિવાય જે બીજી કન્ડિશન હોય કે જે હરસ કે મસા હોય કે ભગંદરની તકલીફ હોય કે મળમાર્ગે વાઢીઓ હોય કે અસહ્ય પીડા હોય, તો આવી કન્ડિશનની અંદર ગરમ પાણીનો શેક દર્દીએ લેવો જોઈએ. હવે દર્દીનો સવાલ એવો હોય છે કે સર ગરમ પાણીનો શેક કઈ રીતે લેવો? ગરમ પાણીના શેક લેવા માટે દર્દીએ હુંફાળું પાણી એટલે હુંફાળું પાણી કેવું લેવું જોઈએ કે જે આપણે નાહવા માટે રેગ્યુલર યુઝ કરતા હોય, અથવા તો ગરમ પાણી કર્યા પછી આપણે અંદર ફિંગર કે આંગળીથી અંદર જોવું જોઈએ કે જે આપણી આંગળી ન બળે એવું હુંફાળું ગરમ પાણી લેવું જોઈએ. બીજો પ્રશ્ન એવો હોય છે કે સર કેટલા સમય માટે બેસવું જોઈએ? તો એનો જવાબ એવો છે કે 5 થી 10 મિનિટ સુધી, 10 મિનિટથી વધારે ગરમ પાણીનો શેક લેવો જોઈએ નહીં. 10 મિનિટથી જ્યારે વધારે આપણે શેક લઈએ તો મળમાર્ગની આસપાસ જે ચામડીની રતાશ થવી કે ચામડીની અંદર ઇન્ફેક્શન થવું એવું ઘણીવાર પ્રશ્ન થતા હોય છે. માટે 10 મિનિટથી વધારે શેક લેવો જોઈએ નહીં. બીજો દર્દીઓનો પ્રશ્ન એવો હોય છે કે સર એકલું ગરમ પાણી લેવું જોઈએ કે એની સાથે કોઈ દવા એડ કરવી જોઈએ? તો જો ઓપરેશન કરેલી કન્ડિશન હોય કે કોઈ બી બહારના પોર્શનની અંદર કોઈ ઘાવ હોય કે ચાંદી હોય જે પોસ્ટ ઓપરેટિવ વુન્ડ કહેતા હોય છે, તો એવા કન્ડિશનની અંદર કે જે એન્ટિસેપ્ટિક કોઈ પણ જે સોલ્યુશન આપણે હોસ્પિટલમાંથી આપતા હોય છે કે અન્ય કોઈ બી સોલ્યુશન હોય એન્ટિસેપ્ટિક, એ અંદર 10 થી 20 ml એડ કરી અને ગરમ પાણીનો શેક લઈ શકાય છે. આના સિવાયની અન્ય કન્ડિશન કે જેની અંદર ઘાવ નથી, કે ફોર એક્ઝામ્પલ વાઢીઓ છે કે બહાર મસાના કારણે કોઈ સોજો થઈ ગયેલો છે, તો આવી કન્ડિશનની અંદર ખાલી એકલા ગરમ પાણીનો શેક લેવાની જરૂર હોય છે. એમાં કોઈ એન્ટિસેપ્ટિક એવું એડ કરવાની જરૂર હોતી નથી. ઘણીવાર ફિશર જે હોય કે બહુ ડીપ હોય કે ઇન્ફેક્ટેડ હોય, તો આવા કન્ડિશનની અંદર તમે એન્ટિસેપ્ટિક સોલ્યુશન એડ કરી શકો છો. જે આપણે ગરમ પાણીનો શેક કે જે ઓપરેશન કર્યા પછી ક્યારે લેવો જોઈએ? દર્દીને જ્યારે મળત્યાગ કરે છે એની પછી જ્યારે દુખાવો થતો હોય અને કે દુખાવો ના થાય તો પણ જે મળ પ્રોપર સફાઈ ના થાય તો ગરમ પાણીનો શેક લેવાથી દુખાવો પણ મટી જતો હોય છે. અને જે હાઇજીન જે કહીએ કે સફાઈ પણ પ્રોપર થઈ જતી હોય છે, કે જે મળત્યાગ કર્યા પછી કે મળ કે અન્ય કોઈ બી વસ્તુ ત્યાં મળમાર્ગે ચોંટેલી હોય તો એ ભાગની અંદરથી ગરમ પાણીના લીધે કે પાણીના લીધે ત્યાંથી જતું રહે છે અને ઇન્ફેક્શન થવાની પણ શક્યતા હોતી નથી. માટે દર્દીને જ્યારે દુખાવો થાય ત્યારે ગરમ પાણીનો શેક લેવો જોઈએ.